લીડરશિપ સ્કિલમાં બીજો જે મુદ્દો છે એ છે પર્સનલ હ્યુમિલિટી. એટલે કે તમે ખુદ તમારી કંપનીના લીડર છો કે તમે જે લીડરને હાયર કરો છો એ લીડરની અંદર હ્યુમિલિટી પણ હોવી જોઈએ, એટલે કે માનવતા પણ હોવી જોઈએ. ફક્ત ને ફક્ત પ્રોફેશનલ વિલ હશે, સ્કિલ હશે, પ્રોફેશનલી ક્વોલિફાઈડ હશે તો તમારી કંપની ગ્રેટ નહીં બની શકે. તમારી કંપનીનો જે કોઈ પણ લીડર છે કે તમે ખુદ તમારી કંપનીના લીડર છો, જો તમારી અંદર પ્રોફેશનલ વિલ જ હશે, પ્રોફેશનલ સ્કિલ જ હશે, પ્રોફેશનલી ક્વોલિફાઈડ હશો, પણ તમારી પાસે પર્સનલ હ્યુમિલિટી નહીં હોય, એટલે કે માનવતા નહીં હોય, તો તમારી કંપની ગ્રેટ નહીં બને સાહેબ. આ વસ્તુ સ્વીકારી લેજો કે જો તમારી અંદર માનવતા નહીં હોય તો તમારી કંપની કદાપી પણ ગ્રેટ નહીં બની શકે. નો ડાઉટ તમારી કંપની ગુડ બનશે, કોઈ ટાઈમ પીરિયડ, શોર્ટ પીરિયડ ટાઈમ માટે તમારી કંપની કદાચ ગ્રેટ રિઝલ્ટ અચીવ કરશે, મહાન બનશે, પણ એ લોંગ લાસ્ટિંગ સુધી કે છેક સુધી મહાન બની નહીં. એટલે જો તમે તમારી કંપનીને થોડા ટાઈમ માટે મહાન બનાવવા માંગો છો તો કોઈ પ્રશ્ન નથી, પણ તમે તમારી કંપનીને છેક સુધી મહાન બનાવેલી રાખવા માંગો છો તો તમારામાં પ્રોફેશનલ વિલ પ્લસ હ્યુમિલિટી પણ હોવી જોઈએ, એટલે કે માનવતા પણ હોવી. માનવતાની વાત કેમ જરૂરી છે? કેમ કે જો તમે લીડરશિપ છો, તમે જે પોઝિશન ઉપર છો, કે તમે કંપનીના ઓનર છો, કે તમારી કરિયાણાની દુકાનના માલિક છો, કે તમારા શોરૂમના માલિક છો, જો તમારી અંદર માનવતા નહીં હોય તો તમારી નીચે જે કામ કરે છે એ લોકો માણસો છે, મશીનો નથી. અને કોઈ પણ માણસને ભાવના હોય, ફિલિંગ હોય. એટલે જો તમારી અંદર માનવતા નહીં હોય તો તમારી કંપની ગ્રેટ નહીં બની શકે. કેમ કે કંપનીને ગ્રેટ બનાવવા માટે તો તમારી અંદરમાં જે કર્મચારી કામ કરે છે એ વ્યવસ્થિત રીતે માનવતાની દ્રષ્ટિએ ટ્રીટ થયેલા હોવા જોઈએ. જો તમે એમને માણસ જ નહીં સમજો તો એ લોકો એ લેવલનું કામ કરશે નહીં, અને એ કામ નહીં કરે જે જરૂરી છે એ કામ નહીં કરે તો તમારી કંપની કદાપી પણ ગ્રેટ બનશે. એટલે તમારી અંદર માનવતા પણ હોવી ખૂબ જરૂરી છે. માનવતાની વાત આવે એટલે કે તમે તમારી અંદરમાં જે કામ કરે છે લોકોને માણસ સમજો. જો તમે એમને મશીન સમજીને કામ કરાવવાની કે કામ લેવાની અપેક્ષા રાખશો તો એ લોકો ફક્ત ને ફક્ત મિકેનિકલી કામ કરશે. બાય હાર્ટ, દિલથી જે કામ થવું જોઈએ, ઈરાદાપૂર્વક જે કામ થવું જોઈએ એ કામ થશે નહીં. અને જ્યાં સુધી અહીંયા હાથથી કામ નહીં થાય, દિલથી કામ નહીં થાય તો એ લેવલના રિઝલ્ટ સાહેબ નહીં મળે. તમારી કંપનીને કે તમારા ઓર્ગેનાઇઝેશનને ગ્રેટ બનાવવા માટે તેમાં દિલથી કામ કરતા કર્મચારીઓ હોય, અને ત્યારે જ શક્ય બનશે કે જ્યારે ટોપ પોઝિશન ઉપર બેઠેલો લીડર કે લીડરની અંદર માનવતા હશે. જો તમારા લીડરની અંદર કે તમારી અંદર માનવતા નહીં હોય તો તમારી અંદરમાં જે લોકો કામ કરે છે, તમારી ઓર્ગેનાઇઝેશનમાં જે લોકો કર્મચારી છે, જે કામ કરી રહ્યા છે, એ લોકોમાં પણ માનવતા નહીં હોય, અને જેના થકી તમને તમારું મન ધાર્યું રિઝલ્ટ મળશે. એટલે કે માનવતા હોવી જોઈએ. માનવતા એટલે કે ઘણીવાર કર્મચારીઓ કામ કરે છે તો ભૂલો પણ થવાની, જે કરશે એનાથી ભૂલ થશે સાહેબ. ભૂલ થવી એ સહજ છે. ઘણીવાર ભૂલો થશે, ઘણીવાર નુકસાન પણ જશે, પણ એ કેસની અંદર જ્યારે જો તમે બ્લેમ એ લોકો ઉપર જ ઠોકતા રહેશો, બ્લેમ એ લોકોને જ કરશો, તો કદાચ એવું કહેવાય છે કે તમારામાં માનવતાની કમી. ભૂલો કોઈ પણ કર્મચારીથી થશે, પણ જો તમે એને માણસ સમજીને માફ કરશો તો કદાચ ફરીવાર એ કર્મચારી ભૂલ નહીં કરે, અને એનાથી જે ભૂલ થઈ ગઈ છે એના થકી તમને જે ફાઇનાન્શિયલી લોસ થયો છે એ ભવિષ્યની અંદર એટલું રિકવર કરી આપશે કે એ લોસ તો ઓવરકમ થઈ જશે. એટલે કે જો કોઈ કર્મચારીથી ભૂલ થાય છે તો એમને માફ કરી દો અને એમના ઉપર બ્લેમ કરશો. અને જ્યારે ક્રેડિટની વાત આવે છે કે જ્યારે તમારે ગ્રેટ રિઝલ્ટ તમે અચીવ કર્યું છે તો ક્રેડિટ જે છે તમે ખુદ ના લેતા, દરેક કર્મચારીઓ સાથે શેર. કે આ કર્મચારીઓ એ કામ કર્યું છે એટલે કંપની મહાન બની છે, એટલે આ રિઝલ્ટ આપણે અચીવ કરી શકીએ. એટલે ક્રેડિટની વાત આવે તો અકાઉન્ટેબલ રહો અને શેર કરો કર્મચારીઓ સાથે, તો જ તમારા કર્મચારીઓ દિલથી કામ કરશે. અને દિલથી કામ કરશે તો 100% તમારી કંપની જે છે, તમારું જે ઓર્ગેનાઇઝેશન છે એને મહાન બનાવતા કોઈ નહીં રોકી શકે. એટલે કે જો તમે તમારી કંપનીને કે તમારા ઓર્ગેનાઇઝેશનને ગુડમાંથી ગ્રેટ બનાવવા માંગો છો તો તમારામાં લીડરશિપ સ્કિલ હોવી જોઈએ. લીડરશિપ સ્કિલની અંદર પહેલી વસ્તુ છે પ્રોફેશનલ વિલ હોવી જોઈએ. એટલે કે પ્રોફેશનલી જે કંપની માટે જરૂરી છે એ બધું જ કરી છૂટવાની ભાવના હોવી જોઈએ. અને બીજી વાત આવે છે એ માનવતાની, કે તમારી અંદર પર્સનલ હ્યુમિલિટી પણ હોવી જોઈએ.
જો આ બંને વસ્તુ તમારી અંદરમાં હશે કે તમારા લીડરની અંદર હશે તો તમારી કંપનીને મહાન બનાવતા કોઈ નહીં રોકી શકે.